સુરતના લિંબાયતમાં 14 વર્ષની તરુણીને વેચી દેનાર મહિલા અને એક પુરુષની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ 2 વખત તરુણીને વેચી દીધી હતી. સુરત શહેરના લિંબાયતમાં 14 વર્ષની તરુણીને વેચી દેવાની એક ઘટના સામે આવી હતી. ત્યારે લિંબાયત પોલીસે તરુણીને હવસખોરોના હવાલે કરનાર 2 લોકોની ધરપકડ કરી છે. એક મહિલા અને એક પુરુષની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ફરઝાણા ઉર્ફે ફરજ જોની ધરપકડ કરી છે. પકડાયેલ મહિલાએ તરુણીને લસકાણામાં 50,000 રૂપિયામાં અને સોલાપુરમાં 2 લાખ રૂપિયામાં વેચી હતી. 25 નવેમ્બર 2025ના રોજ તરુણીને વેચી દેવાની ઘટના સામે આવી હતી. લિંબાયત પોલીસે હાલ બંનેની ધરપકડ કરી છે. ફરઝાના ઉર્ફે ફરઝોના પાનોલીમાં છેલ્લા 5 મહિનાથી છુપાઈને રહેતી હતી, જ્યારે ફરઝાનાના દિયરની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો મોટો ઘટસ્ફોટ થયો છે. 14 વર્ષીય તરુણીને 5 મહિના પહેલા નૂરી અને ફરઝાના કેટરિંગનું કામ આવ્યું હોવાની કહી લસકાણા લઈ ગયા હતા. ત્યાં સોએબ નામના ઈસમને 50,000 રૂપિયામાં તરુણીને વેચી દીધી હતી. સોએબે તેને 3 દિવસ પોતાના ઘરે રાખી બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે તાબે ન થતા 50,000 રૂપિયા પરત લઈ ગયો હતો અને લસકાણામાંથી પરત લાવ્યાના 10 દિવસમાં જ નૂરી અને ફરઝાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો. સોલાપુરમાં તેને એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ હતી. અહીં આ શખ્સે 3 મહિના સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે આખા મામલામાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.